હેલો મિત્રો, હવે અમારે જુનાગઢ જવાનું છે એટલે હવે અમે ઠેલા ને એવું બધું પેક કર્યું છે. ઠેલા પેક કરીને પછી આપણે ઘરેથી નીકળવાનું છે. અમે 5 મિત્રો જવાના છીએ અને ઘરેથી નીકળશું એટલે આપણે જૂના રીત રિવાજ પ્રમાણે બધાને સાંજલા કરવામાં આવે છે. આ જો અમે એટલા 5 જણા જવાના છીએ. એમાં એક ભાઈબંધ અમારે પાછળ છે એ હમણાં આવશે. ઘરેથી નીકળશું અને ઘરેથી નીકળતા અમારા સાથે ભાઈઓ પણ આવવાના છે. બીજા ગામ મળવા સુધી બીજા ગામ સુધી મૂકીને પછી એ પાછા ઘરે આવતા રહેશે અને ત્યાંથી અમે 5 ભાગશું. આ તો ઘરેથી ભાગ્યા છીએ. ઘરેથી ભાગ્યા ને એક ભાઈ અમારે પાસે રહી ગયા છે. એટલે કેમ કે એ પાછા દોડતા દોડતા આવે છે તમે જોઈ શકો છો. હવે ત્યાંથી નીકળીને અમે રસ્તા પર ભાગ્યા છીએ. જો અત્યારે તો બધા ફાસ્ટ ચાલે છે પણ છેલ્લે સુધી શું થાય એ જોઈશું આપણે. તમે જોઈ શકો છો બધા ચાલે છે. અને કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આગળ તમે જોતા રહેજો આ વિડીયોને. જો તમે જોઈ શકો છો કે બધા ચાલીને ભાગ્યા છીએ. હવે ત્યાંથી નીકળીને પહેલાં અમે જઈશું અમારા ભવાદાદાનું એક વાટમાં ઘર હશે ત્યાં જવાનું છે. ત્યાં અમારા ભવાદાદા આવી ગયા છે. ત્યાં જો અમારા ભવાદાદા છે. હવે એને મળી અને પગે લાગીને પછી અમે બધા નીકળી જઈશું. આ જોઈ શકો છો તમે એક પછી એક બધા પગે લાગે છે. મેં પણ પગે લાગી લીધું છે એટલે હવે બધા અમે ત્યાંથી નીકળશું. હવે જો બધા પગે લાગે છે. હાલો તો હવે આગળ આપણે ચાલતા રહીશું. હા જો ભવાદાદા અહીંથી તેમના ઘરે નીકળશે અને અમે હવે ચાલતા ચાલતા જુનાગઢ બાજુ નીકળવી. તમે જોઈ જ શકો છો. હા અમારા શૈલેષભાઈ છે. જોવો તમે બધા અને અમે આગળ જતા અમને હમણાં અમારા કાકા મળશે. એ કાકા મળીને અમને પણ સોડા પવા અહીંયા દુકાને લાવ્યા છે. કેમ કે આપણે હગાવાલા મળે એટલે આપણે એમને આમ તો કાંઈ વટવા ન દે. અને અમે તો મફતની સોડા પીએ જ લેવી પાછા. તમે જોઈ શકો છો હમણાં બધા એને સોડા આપે છે. બધા હવે સોડા પીવાની શરૂઆત કરશે. જોઈ શકો છો જો બધા સોડા તોડીને તોડીને એવું બધા પીવે છે. જોવો તમે આ દુકાન છે. આ અમારા કાકા બધાને સોડા પાય છે. હવે એને મળીને પછી આપણે અહીંથી આગળ બહાર નીકળીશું. જો બધા ભાઈઓ પી લીધી છે. જો એક તો પણ બહુ પીવાથી એને પણ ઉધરસ આવવા માંડી છે. તો હવે અમે સોડા પીને ભાગ્યા છીએ. હવે ચાલીને બધા ભાગ્યા છીએ મિત્રો. ત્યાં નાના નાના ભૂલકા ભાગ લઈને ઘરે જતા હતા. હા જો મેં પણ હારી 2 ધજા પણ રાખેલી છે. કેમ કે ચાલીને જાય એટલે આપણે ધજા તો સાથે રાખવી પડે. અને હવે ત્યાંથી નીકળીને જય શ્રી રામ નડતા નડતા બધા નીકળ્યા. ત્યાં આપણે આલા પર બધું જતા હતા એના પવન બહુ લાગતો એટલે ધજાને ખુલ્લી કરીને ફરકાવવામાં આવી છે. તમે જઈ શકો છો. જો ધજા કઈ રીતની ફરકે છે. વાતાવરણ થોડુંક વરસાદ જેવું લાગ્યું હતું. ઘડીક પણ છાંટા શરૂ થઈ ગયા હતા. તો
આપણા જીવરાજભાઈ છે એમને પણ ધજા આપી દીધી હાથમાં. હવે જો ગાઈઝ અમે ચાલીને આવી છીએ હવે જુનાગઢ. ત્યાં અમને આ ભાઈબંધ મળી ગયો છે, એની બ્લેક સ્કોર્પિયો લઈને આવેલો છે. આ તમે જોઈ જવો છો, GJ4 ભાવનગર. જો આપણા GM ભાઈ ઓલા જીવરાજભાઈ GMC ઉર્ફે હા તો નરેશભાઈ છે ને, આપણે બધા ઓળખે ને. તો હવે જીવા સ્કોર્પિયો આવી જય ગિરનારી, જય ગિરનારી, ખુશ રહે દુનિયા સારી. અહીંથી મેં આગળ ચાલી રહ્યા છીએ. આગળ ચાલતા ચાલતા હવે અહીંયા અમારે એક છેલ્લો વિહામો ખાઈને અમારા ભાઈઓ બધા છૂટા પડશે, એટલે સોડા બોડા બધા પી લીધું છે. બોલો હાલો સોડા પીવા, સોડા પીવા ચાલો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હવે અહીંથી અમે એક બધા ભાઈઓ એક સાથે ફોટા પાડીને પછી છૂટા પડવાના છે. આ જોઈ શકો છો બધા એક ફોટો અમારો પાડે છે. હવે અમે 5 જણા પછી આમ ભાગશું અને બીજા બધા જશે. ત્યાં અમે આગળ જતા એક રાણાદાની ચોકડીએ અમને એક અમારા સપોર્ટર મળી ગયા છે. ત્યાં જીવડાઈ અમને ઊભા રાખીને સોડા પાવા ઊભા રાખ્યા છે. તમે જોઈ શકો છો ભાઈઓ સોડા પાય છે. જો તડકો બહુ વધારે હતો એટલે બધાને સોડા પાઈ દીધી છે. બસ હવે તમે પી નાખો. અરે અહીંયા એટલા ભાવ બધા એ બધાને પણ બહુ તાણ કરતા હતા સોડાની. જોઈ શકો એના હાથમાં પણ હજી છે. આ તે સોડા પી દીધા તો અમને બધાને ઠંડક મળી ગઈ અને પરસેવો બધાને વળતો બંધ થઈ ગયો. બધાને ચાલવાની પણ મજા આવે. આ જોઈ શકો તમે રાણાધરની ચોકડી છે. જો બધા પી નાખી તોય જ પણ આપણે પરાણી પાય છે. આ રાણાધરમાં રામાપીરનું એક મંદિર આવેલું છે. કેમ ત્યાં ક્યારેક આવો તો દર્શન કરવા ઉભા રહેજો. કેમ રાતની ડ્યુટી છે? હા અહીંયા ઓલા પણ પહોંચ્યા રાણાધર. જોઈ શકો છો તમે મંદિર. ત્યાંથી ચાલતા ચાલતા જતા ત્રણસા હાઈવે પર બજરંગદાસ બાપાની મોટી એક આવે છે. ત્યાં આજ પુણ્ય હોવાથી પણ પ્રસાદ વેચે છે. એટલે ત્યાં અમને ઊભા રાખીને પ્રસાદ આપ્યો હતો. તમે જોઈ શકો છો મઢીને પણ ત્યાં પણ સેવકભાઈ બેઠા હતા. ત્યાંથી ચાલીને હવે અમે આગળ ભાગ્યા હતા. ગિરનાર હું ભાજો. જય ગિરનારી, જય ગિરનારી. કા ભાઈ બન નો આવ્યો ને એમી ભાજા ગિરનાર. હાલો આ ભાઈ બન ગિરનાર આવ્યો નહીં ને એમી તો ગિરનાર ભાજા. હાલો જય જય ગિરનારી. તો વાવડીમાં આપને વિપુલ મામા મળી ગયા છે. એ ગોરખીથી ઘર તરફ જતા હતા. એ આપણે સોડા પીવા અહીંયા બોલાવ્યા છે. પણ જો હા હા લઈ તો ગાઈઝ અમે હવે વાવડી પહોંચ્યા છીએ. ત્યાં પહોંચ્યા હતા તો અહીંયા વરસાદ શરૂ થઈ ગયો છે. હવે ત્યાં સારું હોય ને આપણે
જો મિત્રો હવે અમે તળાજા હાઈવે પણ પોગવા આવ્યા છીએ. આપણે 3 આન કાગળ જતા જૂનો રસ્તો છે એ હાઈવે પર ચાલી રહ્યા છીએ. હમણાં તો તમને દેખાડીશ આ હાઈવેનો રસ્તો. તમે જોઈ શકો છો તળાજા હાઈવેનો રસ્તો છે. તો હવે બધા હાઈવે રસ્તા પણ ચડવાની તૈયારી જ છે. હાઈવે રસ્તા પર જતાં જ આપણે પહેલાં એક મોટી જબરી હોટલ બતાવશે, કેમ કે એ હોટલનું નામ પણ બહુ મોટું છે. સામે દેખાય હોટલ દેખાય છે, નંદની હોટલ. જોવો તમે હાઈવે પણ આવી ગયો છે. જો મિત્રો આ નંદિની હોટલ છે અને હાઈવે પરથી હવે આપણે જવાનું છે. ક્યારેક તરત હાઈવે પર આવો તો નંદિની હોટલ બાજુ જજો. હવે બધા આગળ ચાલીને ભાગ્યા છીએ. ત્યાં જતા ટ્રેન હવે હેલો મિત્રો, હવે અહીંથી આપણે દિહોર બાજુ જવાનું છે, કેમ કે દિહોરવાળો રસ્તો છે. ત્યાં આપણે દિહોરમાં રાત રોકાવાનું છે. હા, તમે જોઈ શકો છો પાલીતાણાની ચોકડી છે. જો સામને બોર્ડ દેખાય છે, પાલીતાણા, દિહોર ને શિહોર 3 ગામડા છે. આમાં આપણે દિહોરમાં રહેવાનું છે. હા, જો સાંજના અમે પણ નાસ્તો કરવા જઈ ગયા. ના મામાનું મંદિર છે, ત્યાં બધા મિત્રો નાસ્તો કરતા હતા, કેમ કે બધા ભૂખ્યા થઈ ગયા કે નાસ્તો કરવો પડશે. તો ચાલો હવે નાસ્તો કરી લો. તમે જોઈ શકો છો આમાં તો પર વેફર મને દેખાય છે. શું છે? વેફર, સિંગ ભીજા, સેવ છે, બિસ્કિટ છે, સેવ મમરા છે. જોઈ શકો છો તમે બધા. હવે બધા ખાવા માંડ્યા, કેમ કે ભૂખ્યા તો બધા થઈ જ ગયા છે હવે ચાલીને. હવે રાત્રે થઈ ગયું હતું અમારે થોડુંક મોડું, એટલે હવે અમે દિહોર ગામમાં પોગવા આવ્યા છીએ. હા, ત્યાં પહોંચતા જ અમારે બહુ અંધારું રાતે થઈ ગયું હતું. હવે આપણે જવાનું છે, જ્યાં રાત્રિનું રોકાણ કર્યું છે ત્યાં જવાનું છે. હા, તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાનો આશ્રમ છે. ત્યાં જઈને આપણે રાત્રિનું રોકાણ કરવાનું છે. હવે આપણે જઈએ છીએ બજરંગદાસ બાપાના મંદિરે. આ જો બજરંગદાસ બાપાનો આશ્રમ છે. આ તમે જોઈ શકો છો કેવડું મોટું સફર છે. હવે ત્યાં આપણે દર્શન કરીને કીટ મૂકીને પછી આપણે જમવા જવાનું છે. હા, તમે જોઈ શકો છો કેવડું મોટું સફર છે. તો ચાલો આપણે જમવા. જો અમે અહીંયા જમવા આવી ગયા છીએ. આ પણ એક હોટલ છે, વીર રેસ્ટોરન્ટ ધાબા, એટલે કે અહીંયા પંજાબી આપણે ખાવાનું મળે છે. અમે પછી બધા બહાર ઘડી બેઠા હતા, આરામ કરતા હતા. પછી અમે જમવા અંદર ગયા હતા. તો અંદર જોયું તો નજારો પણ બહુ સારો દેખાતો હતો. ત્યાં જઈને જો બધા જમે છે. તમે જોઈ શકો છો હોટલમાં બહુ ભીડ હતી, એના લીધે અમારે કલાક બેઠવું પડ્યું બહાર. હા, તમે જો હોટલ છે પણ જમવાનું બધું સારું આવ્યું હતું. જોઈ શકો છો તમે હોટલમાં પણ ગળદી ભીડ એટલી છે ને. જો હા, પછી અમારા બધા મિત્રો નક્કી કરતા આપણે શું ખાવું છે. આ મેનુ બધા વાંચીને પછી જોતા હતા
એ ખાવાનું શું મગાવીશું એમ. પછી બધાએ નક્કી કર્યું મંચુરિયન મગાવ્યું છે, જીરા રાઈસ, પુલાવ. હા જો બધા મિત્રો વાટે બેઠા, પણ ઓલો લઈને આવે ત્યારે બધા ખાય, ત્યાં સિવાય તો શું કરવું પડે. એટલે એકબીજા ફોન ઘુમાડતા હોય બધા. પછી જમીને પાછા અમે આશ્રમે પહોંચી ગયા. આશ્રમે આવીને પછી હવે બધા મિત્રો સુવાનું ને એવું તૈયારી કરવાની હતી, કેમ કે પહેલાં જમીન પછી બધા નાહવા ભાગી ગયા. ત્યાં સુધી બધા આરામ કરતા હતા. જો નાઈન પછી બધા આરામમાં લાગી પડી ગયા છે. અમે પણ હવે સુવાની તૈયારી જ કરીએ છીએ. તમે પણ જોઈ શકો છો. તો ગાઈઝ બધા મિત્રોને ગુડ નાઇટ. સવારમાં આપણે બીજા લોકો